મિત્રો હું અત્યારે આવી પહોંચ્યો છું મોઢેરા સૂર્ય મંદિરે. મોઢેરા સૂર્ય મંદિર પાસે જાય છે ને અત્યારે હું ઊભો છું મોઢેરા ચોકડી ઉપર. તો ચાલો હું તમને લઈ જાઉં મોઢેરા સૂર્ય મંદિર બાજુ. જોઈ લો મિત્રો, આ સૂર્ય મંદિર બહારનો નજારો છે. સામેની બાજુ ટિકિટ બારી છે, આ અંદર જવાનો ગેટ. તો મિત્રો આપણે મોઢેરા સૂર્ય મંદિરની અંદર જવા માટે ટિકિટ લઈ લીધી છે. ભારતીય નાગરિકની ટિકિટ છે ₹25 અને વિદેશી લોકો માટે ફરવાની ટિકિટ છે ₹300. તો મિત્રો સામે જે દેખાય છે તે છે ટિકિટ રૂમ. ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે, બરોબર. બહાર ટ્રાફિક હોવાને કારણે હું વિડીયો અંદરથી સ્ટાર્ટ કરું છું, તો માફ કરજો. આપણે બહારથી ટિકિટ લઈને જ અંદર એન્ટ્રી કરવાની છે, બરોબર. આ જો નજારો મોઢેરા સૂર્ય મંદિરનો. તો દોસ્તો તમે જોશો કે અહીં રાજાઓ વખતના સુંદર મજાના કોતરણી કરેલા પથ્થરો જોવા તમને અહીં મળશે. જોઈ લો. સુંદર મજાની કોતરણી કરેલા પથ્થરો અહીં છે. મોઢેરા સૂર્ય મંદિરમાં આવવાનો રસ્તો છે, બહારથી અંદર આવવાનો રસ્તો. તમે જોઈ શકો છો કે અહીં સુંદર મજાનો બગીચો આવેલો છે. તો આપણા ભારત દેશમાં 2 સૂર્ય મંદિર આવેલા છે, એક મોઢેરાનું સૂર્ય મંદિર અને એક કર્ણાટકમાં આવેલું સૂર્ય મંદિર. કહેવાય છે કે સૂર્યનું પહેલું કિરણ આ મોઢેરાની મંદિરમાં રહેલી પ્રતિમા ઉપર પડે છે, એટલે આને સૂર્ય મંદિર કહેવામાં આવે છે. જોઈ લો આ સૂર્ય મંદિર. અત્યારે શિયાળાની સિઝન છે, એટલે બાળકો સ્કૂલના અહીં ફરવા માટે આવતા હોય છે. જળકુંડની આજુબાજુ ઘણા નાના મોટા મંદિરો આવેલા છે. ચાલો હવે આપણે જઈએ મંદિરની અંદર.
મોઢેરાનું સૂર્ય મંદિર. દરવાજો વાંકેલો છે, અંદર એક પ્રતિમા છે. સૂર્યનું પહેલું કિરણ એ મંદિરમાં રહેલી પ્રતિમા ઉપર પડે છે, તેથી તેને મોઢેરાનું સૂર્ય મંદિર કહેવામાં આવે છે. મિત્રો, હાલ હું મંદિરની પાછળની બાજુ આવી ગયો છું. જોઈ લો, જ્યાં જુઓ ત્યાં પથ્થર અને મંદિરમાં સુંદર મજાની સરસ મજાની કોતરણી કરવામાં આવેલી છે. લોકો દૂર દૂરથી અહીં પ્રવાસ માટે ફરવા આવતા હોય છે. તો દોસ્તો, અહીં મોઢેરા સૂર્ય મંદિર પાછળનો શું છે ઇતિહાસ તે લખવામાં આવ્યું છે. જોઈ લો, હું તમને વાંચી સંભળાવું. સૂર્ય મંદિર મોઢેરા. કોણાર્કના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. ઈસવીસન 11મી સદીના નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી 30 કિમી દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રૂપેન નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે. સોલંકી રાજા ભીમદેવ ના શાસનકાળ દરમિયાન આ મંદિર પૂર્વાભિમુખ ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે. સ્કંદ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ભાસ્કર ક્ષેત્રના નામથી દર્શાવેલ છે. મંદિર સંકુલ એ 3 અલગ વિભાગોનું મિશ્રણ છે, એટલે કે પ્રદક્ષિણા સાથેનું ગર્ભમંડપ અને તોરણ દ્વારા સ્થાપેલો સભા મંડપ અથવા નૃત્ય મંડપ. તોરણની સામે 175 × 120 ફૂટનો એક વિશાળ લંબચોરસ કુંડ ઘણી સંખ્યાના લઘુ મંદિરોથી સુશોભિત છે, જે સ્થાનિક લોકોમાં રામકુંડના નામથી પ્રચલિત છે. કુંડમાં ઉતરવા માટે ચારે બાજુમાં પગથિયા બનેલા છે. કુંડમાં લગભગ 108 નાના મંદિરો છે, જે અલગ અલગ દેવી દેવતાઓના જેવા કે ગણેશ, શેષશાહી, વિષ્ણુ, નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓથી સુશોભિત છે. ગર્ભગૃહનું નિર્માણ શણગારાત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસભર ઊંચા સ્તંભોથી કરાયેલું છે. ગર્ભગૃહની બહારની દિવાલો બારીઓમાં દર્શાવેલા 12 સૂર્યો, 8 દ્વારપાલોની હારબંધ મૂર્તિઓ, ગૌરીના વિવિધ સ્વરૂપો, નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશિષ્ટતાથી સવાયેલી છે. સ્તંભોવાળા અષ્ટકોણીય સભા મંડપમાં પ્રવેશ કમાનો છે, જે ચારે બાજુથી સ્તંભોના ઉપરના ભાગ પર શિલ્પકૃતિઓ કોતરાયેલી છે. બહારથી દિવાલો પર દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપોને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા છે. આ અંદરથી દિવાલો પર રામાયણ અને મહાભારતના દર્શાવેલી ઘટનાઓનું નિરૂપણ કરેલું છે. સભા મંડપની સામે ગૂઢ મંડપ અને ગર્ભગૃહ છે. ગૂઢ મંડપ અને ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી. બ્રહ્મા, શેષશાહી, વિષ્ણુના અલગ અલગ અવતાર જેવા કે વરાહ, ત્રિવિક્રમ, નરસિંહ સિવાય ઉમા મહેશ્વર, નૃત્ય કરતા ગણેશ તથા દુર્ગાની મૂર્તિઓ કોતરાયેલી છે. મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં 8 દ્વારપાલોની મૂર્તિઓ, નૃત્ય કરતી અપ્સરાઓ, વાજિંત્રો વગાડતા વાદ્યકારો તથા ગાંધર્વોની મૂર્તિઓના શિલ્પો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે અહીં મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ લખેલો છે ગુજરાતી, આ હિન્દી ભાષામાં અને આ ઇંગ્લિશ ભાષામાં, અને બાજુ ઇતિહાસ લખેલા છે.
તો સુંદર મજાના વાંચી શકાય તેવો ઇતિહાસ અહીં લખેલો છે ત્રણેય ભાષાઓમાં। તો મિત્રો અત્યારે હું ઊભો છું મંદિરની પાછળની બાજુ। તો વિડીયો હું તમને પાછળથી લઈને આગળ છેક સુધી હું તમને મંદિરમાં શું શું આવેલું છે તે બધું બતાવવાનો છું। તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી। દોસ્તો આ મંદિરનો પાછળનો ભાગ છે, જોઈ શકો છો તમે। તો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ એસબી ગુજરાતી વ્લોગ્સને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને મળી રહે। શાસનકાળ દરમિયાન રાજાઓ વખતના પથ્થરો તમને અહીં જોવા મળશે। જો સુંદર મજાની કોતરણી કરેલા। તો દોસ્તો તમે જો ચાણસ્મા બાજુથી આવશો તો આ મંદિર 15 કિલોમીટરના અંતરે મોઢેરા ખાતે આવેલું છે, અને જો મહેસાણા બાજુથી આવશો તો 30 કિલોમીટર થશે। ફોરેનના લોકો પણ અહીં ફરવા માટે આવતા હોય છે બહારના દેશના। મંદિરની આગળ એક સુંદર મજાનો જળકુંડ આવેલો છે, તમે જોઈ શકો છો। હું તમને નીચે જઈને બતાવું છું।
તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને? વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો. અને હજુ સુધી મારી ચેનલ એસબી ગુજરાતી વ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને મળી રહે. તો વિડીયોમાં હવે રજા લઈએ છીએ. જય માતાજી.